अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH। નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સુરતમાં ગોગો પેપરને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ આ કાર્યવાહી થઈ હતી, ત્યારે ગોગો પેપરના ઓનલાઈન વેચાણ કરતા લોકો ઉપર પોલીસે હવે તવાઈ બોલાવી છે। ગોગો પેપરનું ઓનલાઈન વેચાણ કરતા ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા। ગોડાઉનમાંથી ગોગો પેપરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। રાજ્યમાં પ્રથમ વખત સુરત પોલીસની અલગ કાર્યવાહી નશાના ઓનલાઈન કારોબારનો TV9 પર્દાફાશ કર્યો હતો। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ટીમ દ્વારા તપાસ કરાઈ હતી। તો ગઈકાલે જ ગોગો પેપરના ઓનલાઈન વેચાણને લઈને TV9 રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં માત્ર 7 જ મિનિટમાં ડિલિવરી બોય કે જેના દ્વારા ગોગો પેપરની ડિલિવરી કરવામાં આવે છે, જે બાદ પોલીસે પણ હાલમાં કડકમાં કડક તપાસ હાથ ધરી છે। જે રીતે ઓનલાઈન જે ગોગા પેપરનું વેચાણ થઈ રહ્યું છે તેની સામે સુરત શહેર એસઓજી દ્વારા ગુજરાતની અંદર પ્રથમ વખત ઓનલાઈનના જે ગોડાઉનો છે તેની ઉપર સર્ચિંગ કામ કર્યું છે। કારણ કે જે રીતે અલગ અલગ મીડિયા દ્વારા જે રીતે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ જે સતર્ક થયું છે પોલીસ, જે રીતે મહત્વની વસ્તુ છે, તો આપણી સાથે જે ડીસીપી જોડાયા છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની કાર્યવાહી ગુજરાતની અંદર પ્રથમ વખત જે ઓનલાઈન વેચાણ જે ગોડાઉનો છે તેની ઉપર કાર્યવાહી? ગઈકાલે મીડિયાના મિત્રોએ અમે પણ જે બ્લિંકિટ છે એનાથી ઓનલાઈન ઓર્ડર કરેલા, અને આ જે ઓનલાઈન ઓર્ડરની અંદર અમને ડિલિવરી બોય આપી ગયેલો, તો આજે અમે નક્કી કર્યું કે આ ઓનલાઈન પ્લેટફોર્મ છે એની અંદર સર્ચ કરીએ ને જો ત્યાં મળે તો એ લોકોને સખત શબ્દોમાં ચેતવણી આપી। પરંતુ આજે આશ્ચર્ય વચ્ચે આજે મીડિયાની મુહિમ, પોલીસની, એસઓજીની મુહિમ રંગ લાવી અને આજે ઓનલાઈન વેચાણ પણ થતું નથી, ઓર્ડર કરતાં ઓર્ડર પણ થતા નથી, અને આજે અહીંયા ચેક કરતાં કોઈ પણ ગોગો પેપર કે ગોગો કોઈન મળી આવેલ નથી। સર, તેમના જે સ્ટોક છે, ક્યાં ક્યાં ડિલિવરી થઈ છે, તે તમામ ડેટા પણ મંગાવવાની જે કામગીરી છે એસઓજી તરફથી કરવામાં આવી રહી છે। હા, એક લેટર આ લોકોને અમે લખ્યો છે કે 1 મહિનામાં ને 1 વર્ષમાં કેટલા લોકોએ મંગાવ્યા એનું લિસ્ટ અમને આપી દે, પછી અમે લિસ્ટને આધારે આગળની કાર્યવાહી કરશું। સર, વિસ્તાર એસ્ટાબ્લિશ કરાશે ને ત્યાર પછી એસઓજીની કઈ રીતની કામગીરી રહેશે? ધારો કે અઠવા વિસ્તાર છે, પીપલોદ વિસ્તાર, તે વિસ્તારની અંદર જો વધુ વેચાણ હશે તો કઈ રીતે સર્ચિંગ અથવા તો વોચ રખાશે? જે લોકો પર્સનલ યુઝ માટે લઈ જતા હશે એના પણ લિસ્ટ કરી અને એ લોકોને અમારું જે એન્ટી નાર્કોટિક્સ યુનિટ છે ત્યાં કાઉન્સેલિંગ કરવામાં આવશે, અને કોઈ ગલ્લાવાળા કે જો કોઈ કોમર્શિયલ યુનિટ લઈ જતા હશે તો એ લોકો પર વોચ રાખી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। લોકોને શું સંદેશો માતા પિતા? લોકોને સંદેશ છે કે તમારા બાળકો શું કરી રહ્યા છે, શું મંગાવી રહ્યા છે, રાત્રે ક્યાં બેસે છે, કેટલા વાગે ઘરે આવે છે, આ આપણે જોવું જોઈએ, અને થોડુંક એ લોકો ઉપર મોનિટરિંગ રાખવું જોઈએ। જો આવું થોડુંક સામાન્ય પણ મોનિટરિંગ રાખવામાં આવશે તો આપણા બાળકો છે એવા દૂષણથી દૂર રહેશે। જે રીતે જોઈ શકાય છે કે એસઓજી દ્વારા સર્ચ કરવાની કામગીરી છે તે કરવામાં આવી। અત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી, પણ જે રીતે ઓનલાઈન ઓર્ડરો છે તે અત્યારે સ્ટોપ કરી દેવામાં આવ્યા હોવાની જે માહિતી છે તે મળી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9। તો સુરતમાં ગોગો પેપરને લઈને TV9ના અહેવાલની અસર થઈ। ગોગો પેપરના ઓનલાઈન વેચાણ પર પોલીસે તવાઈ બોલાવી છે। ગોગો પેપરનું ઓનલાઈન વેચાણ કરતા ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। ગોડાઉનમાંથી ગોગો પેપરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। રાજ્યમાં પ્રથમ વખત સુરત પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। જે રીતે ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર જે રીતે ગોગા પેપરના વેચાણ ઉપર જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે TV9 દ્વારા જે રીતે સ્ટિંગ પણ કરાઈ હતું કે ઓનલાઈન ગોગા પેપર સરળતાથી જે મળે છે તે આધારે જોઈ શકાય છે કે સુરતની અંદર અલગ અલગ રીતે જે સ્ટેન્ડ જે રીતે કહી શકાય ઓનલાઈન જે વેચાણના ગોડાઉનો છે તેના ઉપર સુરત શહેર એસઓજી પોલીસની ટીમ છે, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે, જોઈ શકાય છે તે રેડ પાડી છે અને કાર્યવાહી છે તે શરૂ કરી છે। અલગ અલગ વિસ્તારોની અંદર જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે અત્યારે જોઈ શકાય દ્રશ્યોની અંદર જે છે એસઓજીની જે ટીમ છે તેમના દ્વારા છે તે અલગ અલગ વિસ્તારોની અંદર જે મોટા ગોડાઉનો છે, ઓનલાઈનના જે ગોડાઉનો છે તેની અંદર જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। એસઓજીની ટીમ છે તે અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે અધિકારીઓ છે, જે ડીસીપી જે છે રાજદીપસિંહ નકુમ છે, પીઆઈ છે, જે છે માણસો દ્વારા આ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે આ ગોડાઉનની અંદર જે ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કારણ કે જે રીતે ઓનલાઈન જે રીતે તમને જ્યારે ઓર્ડર કરતા હોય છે ગોગા પેપર, ત્યારે ગણતરીની મિનિટોની અંદર આ ગોગા પેપર છે તમને 7 થી 8 મિનિટની અંદર વેચાણ મળી જતું છે। એ માલિક છે જે ઓનલાઈન ઓર્ડર થતા હોય છે ગોગા પેપર, તો કેટલા મિનિટની અંદર ઓર્ડર થતો હોય? You are asking wrong question, sir.
We are delivering all the grocery, all the किस तरीके से यहाँ से ऑर्डर मिलता है तो किस तरीके से डिलीवरी किया जाता है? डिलीवरी होती है जो भी ऑर्डर आप करते हो विद इन 10 मिनट्स वी डिलीवर टू द कस्टमर होल ग्रोसरी वट एवर वी यूज। गोगा पेपर जो होता है, जो रोल पेपर आता है, रोल पेपर का नहीं बताया सर, मैं आपको बता रहा हूँ कि जो ग्रोसरी का स्टोर आप यू कैन सी જે રીતે જોઈ શકાય દ્રશ્યોની અંદર જે રીતે પોલીસ દ્વારા આ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે, ડીસીપી, પીઆઈ અને જે અલગ અલગ સ્ટાફના માણસો મારફતે તમામ જે ચેકિંગ છે તે ગોડાઉનની અંદર હાથ ધરવામાં આવ્યું છે. કારણ કે જે રીતે ઓનલાઈન જે રીતે ડિલિવરી છે તે ગણતરીની મિનિટોની અંદર જે મળી જતું હોય છે ને તેના કારણે જે ગુજરાતના ગૃહ વિભાગ તરફથી જે સૂચના આપીને તેને કારણે પ્રથમ વખત ગુજરાતની અંદર સુરત શહેર એસઓજી દ્વારા આ રીતના અલગ અલગ ઓનલાઈન જે વેચાણ કરતા જે ગોડાઉનો છે તેની ઉપર તવાઈ છે તે બોલાવવામાં આવી છે અને સર્ચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો નશાના ઓનલાઈન કારોબારનો TV9એ પર્દાફાશ કર્યો હતો અને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જ ગોગો પેપરના ઓનલાઈન વેચાણને લઈને TV9એ રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં માત્ર 7 જ મિનિટમાં ડિલિવરી બોય દ્વારા ગોગો પેપરની ડિલિવરી આપવામાં આવતી હતી. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH